नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 6 સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ આફ્ટરનૂન. ગુજરાતીની અંદર આપણે બીજી કવિતા હિન્દ માતાને સંબોધન વિશે આપણે જોયું. તેના કવિ કાન મણિરત્ન શંકરજી ભટ્ટ હિન્દ માતાનો એકતાની ભાવના રજૂ કરતું પ્રાર્થના ગીત, એની સમજૂતી આપણે જોઈ. સાથે સાથે શબ્દો પણ આપણે જોયા. ત્યારબાદ ઉમદા રૂપે એક બીજો વિડીયો મૂકવામાં આવ્યો હતો, જેમાં અભ્યાસ અધ્યાયના પ્રશ્નોની ચર્ચા પણ હતી, કાવ્યકાર પણ હતું. ત્યાં સૌએ આના આગળના વિડીયોમાં તમે નિહાળ્યો છે. હવે આજે આપણે ફરી આ પાઠના પ્રશ્નોની ચર્ચા જોઈશું. તો આજે આપણે વિષય ગુજરાતી બે હિન્દ માતાને સંબોધન કાન એના કવિ અભ્યાસ પ્રશ્નો કરીને અંદર બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્નમાં વિકલ્પો આપેલા છે અને બીજા પ્રશ્નમાં એક વાક્યના પ્રશ્નોના જવાબના ઉત્તરો આપણે આપવાના છે. તો સૌપ્રથમ આપણે પુસ્તકમાંથી અભ્યાસના પ્રશ્નોમાં વિકલ્પ પ્રશ્ન એક જોઈશું કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નના ચોરસ ખાનામાં લખો. હવે પહેલો વિકલ્પ આપણે જોઈએ. આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? જેના ઓપ્શન છે ક ધરતીને, ખ હિન્દને, ગ હિન્દ માતાને અને મોટો ગ સૌ સંતાનોને. તો આનો જવાબ આપણે જોઈશું. તો આ કાવ્ય હિન્દ માતાને એટલે કે ગ ઓપ્શન આવશે, હિન્દ માતાને સંબોધીને લખાયું છે. બીજો વિકલ્પ, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની, બીજો ગ પુણ્યની. તો કવિ હિન્દને ખ વેદોની, કૃષ્ણની, દેવોની અને પુણ્યની. તો દેવોની આવશે. કવિ હિન્દને દેવોની ભૂમિ એટલે ગ વિકલ્પ આવશે. હવે પ્રશ્ન 2 ની વાત કરીએ તો એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં આપણે જોઈશું કે ભાઈ કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો પ્રશ્ન 1 ની અંદર વંદનની વાત કરી છે. તો આપણે કવિતામાં જોયું તો કવિ દેવભૂમિને વંદન સ્વીકારવાનું કહે છે. કોને? દેવભૂમિ. તો દેવભૂમિ કઈ? તો હિન્દ માતા. તો જવાબ લખીશું કવિ દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. આ એનો જવાબ થશે. ફરી જવાબ જોઈએ. કવિ દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? તો મિત્રો આનો જવાબ આવશે હિન્દ માતા સંતાનોનું પોષણ સારું ખાનપાન આપીને કરે છે. શુભ ખાનપાન ખાવા લખેલું આપણે, એટલે સારું ખાનપાન આપીને કરે છે. આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? બીજો પ્રશ્ન. તો કાવ્યમાં કયો ભાવ રજૂ થયો? તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ આ કાવ્યમાં આપણે તમામ દેશવાસીઓ પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ એવો ભાવ રજૂ થયો છે. એટલે કે પ્રેમ અને ભાઈચારાનો ભાવ રજૂ થયો છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો
એમાં બી 1 થી 3 પ્રશ્નો છે. સ્વાધ્યાયમાં સોરી 1, 2, 3 અને 4 કવિતાની અંદર થયેલા 3 પ્રશ્નોની ચર્ચા કરી છે. એટલે 3 પ્રશ્નો ચર્ચા. તો સ્વાધ્યાય પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન 1 માં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? તો મિત્રો તમને કવિતા પર વાંચો એટલે જવાબ મળે કે ભાઈ ભારતમાં અલગ અલગ ધર્મ પાળતી જેવી કે હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્ત, જૈન અને બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે. એનો જવાબ થશે ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? તો ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? એનો જવાબ છે કે ભાઈ એક માતા જેમ પોતાના પુત્રોનું એટલે કે બાળકોનું પાલન પોષણ કરે, એમને સરખો પ્રેમભાવ આપે, એવી જ રીતે હિન્દ માતા પણ આપણું પાલન પોષણ અને સરખો પ્રેમભાવ આપે છે. તેથી કવિ તેને માતા તરીકે સંબોધે છે. ફરી જોઈએ ભાઈ એક માતાની જેમ એના સૌ સંતાનોનું પોષણ કરે છે. એક માતાની જેમ એ પોતાના સૌ સંતાનોનું પાલન પોષણ કરે છે, દરેકને સરખો પ્રેમભાવ આપે છે. તેથી કવિ ભારત માતાને હિન્દ માતા કહે, ભારત ભૂમિને માતા તરીકે સંબોધે છે. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? તો સમાન એટલે સરખાની વાત છે. તો આપણે કવિતામાં જોયું હતું કે ઊંચ નીચેના કોઈ ભેદભાવ નથી, સૌ સરખા છે. જોયું હતું ને? બરાબર, બધાની એક માતા છે એટલે બધા એક માતાના બાળકો હોય તો એનો કોઈ ભેદભાવ ન હોય. આ બધું આપણે સંબોધનમાં જોયું હતું. તો એ આપણે અહીંયા વિસ્તારથી લખીશું કે ભાઈ ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીં અલગ અલગ ધર્મ પાળતી પ્રજા વસે છે. સૌની માતા એક જ છે. જો માતા એક હોય તો એ માતાના તમામ સંતાનો પણ સમાન જ હોય. તેથી કવિ ભારતમાં વસતી પ્રજાને સમાન ગણે છે. ખ્યાલ આવી ગયો? ફરી બોલીએ તો ભાઈ ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીં અલગ અલગ ધર્મ જાતિના લોકો વસે છે. એ સૌની માતા એટલે કે હિન્દ માતા એક જ છે. એ હિન્દ માતાના સંતાનો પણ સૌ સમાન છે. સમાન સંતાનો હોય માટે અહીં કોઈ ઉચ્ચ નીચ કે ભેદભાવ નથી. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? ચોથો પ્રશ્ન. તો ભારત માતાના સૌ સંતાનો નામ, જાત, ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજા સાથે પ્રેમ અને સહકારની ભાવનાથી રહે છે, એકબીજાને મદદ કરે છે એવી પ્રાર્થના કરે છે. પ્રેમ ભાવ સહકારથી રહેવું એવી પ્રાર્થના કરે છે. હવે એક પ્રશ્ન આપે છે કે પ્રાર્થના વિશે 6 વાક્યો લખો. તો આપણે સવારે વહેલા ઉઠીને ભગવાનની પ્રાર્થના કરતા હોય, શાળામાં જઈએ ત્યારે પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ. તો આના વિશે આપણે લખી શકીએ કે ભાઈ પ્રાર્થના એટલે અરજ, વિનંતી, ઈશ્વરની સ્તુતિ, ઉપાસના. પ્રાર્થના એ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનું સેતુ એટલે કે પુલ છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ ખોરાકની જરૂર પડે એમ મન, હૃદયને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થનાની જરૂર પડે. એટલે કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તે આપણને પોષણ અને શક્તિ આપે છે. તે આપણા મનને શાંત રાખે છે. પ્રાર્થના દુઃખી હૃદયનો પુકાર છે. પતિતને પાવન કરે છે. ગાંધીજી કહે છે કે પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ. તો ફરી જોઈએ કે પ્રાર્થના એટલે વિનંતી, ઈશ્વર સ્તુતિ, ઉપાસના એવો અર્થ થાય. પ્રાર્થના વ્યક્તિ અને પરમાત્મા વચ્ચેનું સેતુ છે. પ્રાર્થના એ શરીરને સ્વસ્થ રાખવા માટે
જેમ ખોરાકની જરૂર પડે છે એમ પ્રાર્થના મન, હૃદય, આત્માને સ્વસ્થ રાખે છે. પ્રાર્થના આપણને શક્તિ પૂરી પાડે છે, તે આપણા મનને શાંત રાખે છે. પ્રાર્થના એ દુઃખી હૃદયનો પુકાર છે, તેથી તે પતિતને પાવન કરે છે. હવે પ્રશ્ન 2 જે છે એમાં અગાઉના નાના ધોરણોમાં તમે ભણી ગયા છો કે ભાઈ દરેક ધર્મના ધર્મગુરુ કયા, એનો ધર્મગ્રંથ કયો, એ ધર્મનું સ્થાન કયું, ધર્મસ્થાન કયું એમનું, એ ધર્મના પ્રતીકો કયા અને એમનો મુખ્ય તહેવાર કયો. તો એક જાણકારી માટે છે, આપણે યાદ રાખવું જરૂરી છે એટલું કરી અલગ અલગ ધર્મના લોકો માટે. તો અહીંયા પહેલો ધર્મ છે હિન્દુ. તો હિન્દુ ધર્મના ગુરુ કોણ? તો કે ભાઈ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય, કે જેમણે 4 મઠોની સ્થાપના કરી. જગતગુરુ શંકરાચાર્યના નામે આપણે એમને ઓળખીએ છીએ. અને આપણા ધર્મગ્રંથ કયા? તો કહે છે કે ભાઈ રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા આ આપણા ધર્મગ્રંથ છે, જે પવિત્ર છે, કે જેનું વાંચન આપણે કરતા હોઈએ છીએ. આપણું ધર્મસ્થાન ક્યાં? તો આપણે યાદ કરવા માટે આપણું ધર્મસ્થાન મંદિર બનાવ્યું. મંદિરમાં ભગવાનની મૂર્તિઓથી આપણે પ્રાર્થના કરીએ છીએ, એટલે આપણું ધર્મસ્થાન મંદિર છે. આપણા ધર્મનું પ્રતીક હોમ છે. શું છે? હોમ. આપણા મુખ્ય તહેવારોમાં આપણા સમસ્ત ભારતનો જો કોઈ મુખ્ય તહેવાર હોય તો દિવાળી, ત્યારબાદ હોળી, જન્માષ્ટમી આપણા મુખ્ય તહેવારો છે. આ બધા રાજ્યોમાં ઉજવાતા હોય છે. બીજો ધર્મ છે મુસ્લિમ. મુસ્લિમ ધર્મના ધર્મગુરુ મોહમ્મદ પૈગંબર થઈ ગયા. હજરત મોહમ્મદ પૈગંબર, એમનો ધર્મગ્રંથ કુરાન શરીફ, એમનું ધર્મસ્થાન મસ્જિદ, એમનું ધર્મ પ્રતીક ચાંદ અને સ્ટારનું ચિહ્ન તમે જોયું છે. તો એના રાષ્ટ્રપતિમાં પણ આવું ચિહ્ન છે, સ્ટાર બતાવેલું છે, એનું ધર્મ પ્રતીક છે. મસ્જિદ એમનું ધર્મસ્થાન, મોહરમ અને બકરી ઈદ એ એમના તહેવારો છે, મુખ્ય તહેવારો. એ સિવાય રમઝાન પણ આવે. હવે ત્રીજી જ્ઞાતિ શીખ. શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ નાનક, ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ, ધર્મસ્થાન એમનું ગુરુદ્વારા કહેવાય. એમનું નિશાન, પ્રતીક આ રીતનું આવે. આવું પ્રતીક શીખોનું છે. ગુરુ પર્વ અને નાનક જયંતિ એ એમના મુખ્ય તહેવારો છે. ખ્રિસ્તીઓના ધર્મગુરુ ઈસુ ભગવાન, એમનો ધર્મગ્રંથ બાઇબલ, એમનું ધર્મસ્થાન દેવળ એટલે કે ચર્ચ. નાતાલ અને ગુડ ફ્રાઇડે એમના તહેવારો છે. એમનું ધર્મનું ચિહ્ન આપણે બધા ક્રોસ જોયેલો છે. આ એમનું ધર્મ ચિહ્ન છે. ખ્રિસ્તીઓ પારસીઓના ધર્મગુરુ અશોક ઝરતુષ્ટ થઈ ગયા. અવેસ્તા ધર્મગ્રંથ અવેસ્તા 11મી એમનું ધર્મ સ્થાન છે. 11મી પૂજા કરી. સળગતો અગ્નિ એમનું ધર્મ પ્રતીક છે. પતેતી અને નવરોઝ એ એમના તહેવારો છે. જૈન મહાવીર સ્વામી 24 તીર્થંકર આગમ ધર્મગ્રંથ છે. દેરાસરમાં પૂજા કરી. પર્યુષણ મહાવીર જયંતિ એમના તહેવારો છે. એમનું ધર્મ પ્રતીક સાથીઓ અને મહાવીર સ્વામીનો હાથનો પંજર વચ્ચે ધર્મચક્ર છે. બૌદ્ધ ધર્મના ધર્મગુરુ
ભગવાન બુદ્ધના ત્રિપિટિક નામનો ધર્મગ્રંથ છે. એમના સ્થાનને બિહાર કહેવાય. બુદ્ધ પૂર્ણિમા એમનો તહેવાર છે. અને આઠ ચક્રો કાપા દર્શાવતું ધર્મગ્રંથ છે એમનું. તો આઠ સંઘાસ અષ્ટકોણમાં થઈ જાય. બરાબર, આવું એમનું પ્રતીક છે. પછી ગોળ આપણે રાષ્ટ્રધર્મ છે ને અશોક ચક્ર. આ બીજા પ્રશ્નની વાત હતી. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. હવે વિરોધી શબ્દો આપણે અભ્યાસ કરતી વખતે જોયા હતા. એમાં થોડા અહીં આપણે જોઈશું, વિરોધી શબ્દોની વાત કરીશું. પ્રશ્ન 3 વિરુદ્ધાર્થી શબ્દો. એમાં પહેલો શબ્દ છે જ્ઞાની. તો જ્ઞાની વિરોધી શું થાય? અજ્ઞાની. રોગી તો નિરોગી. રોગીનું નિરોગી અને નિરોગી હોય તો રોગી. તવંગર તો કે ગરીબ. તવંગર તો ગરીબ. યાદ રહી શકે એવા છે. સહેલા છે. તવંગરનું ગરીબ. પછી ઉચ્ચ તો નીચ. ઉચ્ચ એટલે ઊંચું તો નીચ. ઊંચું તો નીચ. સમાન અસમાન. સાક્ષર એટલે ભણેલું તો નિરક્ષર. અભણ આપણે ભણતા સંદર્ભના બધા શબ્દોની આપણે વાત કરી. તો ફરી જોઈએ. જ્ઞાની અજ્ઞાની, રોગી નિરોગી, તવંગર ગરીબ, ઉચ્ચ નીચ, સમાન અસમાન, સાક્ષર નિરક્ષર. તો આ શબ્દો તમારા બરોબર તૈયાર કરવાના છે. એટલે તમને આવડી ગયું. હવે પ્રશ્ન 4 નો ચાલેલો પૂર્ણ કરો. એટલે તમારી પુસ્તકમાંથી જોઈને પૂર્ણ કરવાની છે કે ભાઈ કોષો તમે. તો અહીંયા આપણને કોષો તમે આપી છે. તો ચોપડીમાં આપણે જોઈશું તો ભાઈ કોષો તમે સૌને સુખ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા. એ પંક્તિ પૂરી થશે. પછી સૌની સમાન કે સંતાન સૌ તમારા. તો સૌની સમાન માતા, સૌએ સમાન ત્યાંથી ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. અહીં બે પંક્તિઓ તમારે પૂર્ણ કરવાની છે. બરાબર. તો આ તો આપણો સ્વાધ્યાય પ્રથમ પાઠમાં લખી છે. કોઈ વિવિધતા વિશે 8 શબ્દ લખો. તો એ ખાલી આપણે જોઈએ છીએ, કોઈ પ્રશ્ન લખવાનો નથી. એટલે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આપણા દેશમાં અનેક જુદા જુદા પ્રદેશો છે. એ પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, કપડાં, રીત રિવાજ, ધર્મ, ભાષા, ખાનપાન વગેરે અલગ અલગ છે. છતાં પણ આ બધા દેશવાસીઓ પ્રેમ, સહકાર અને સમજી એકબીજા સાથે હળીમળીને રહે છે. ભાઈચારાની ભાવના છે. પરદેશીઓના અનેક આક્રમણો થયા છતાં આપણે ભારતીયો છીએ. આપણે બધા એક બનીને જીવ્યા. બરાબર. તેથી એ ભાવના અખંડિતતા આપણા મનમાં સદાય રહે. આજે આપણે શું ભારત માતાના સંતાનો છીએ. આપણે એકબીજાને મદદરૂપ બનીએ છીએ. એકબીજાના તહેવારો હળીમળીને ઉજવીએ છીએ. સામાજિક પ્રસંગોમાં એકબીજાની સાથે રહીએ છીએ. એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ છીએ. આમ વિવિધતા એ આપણી વિશિષ્ટતા છે. તેથી કહેવાય કે ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. રાષ્ટ્રીય એકતા એ આપણું ગૌરવ છે. આવા વાક્ય તમે સમજી શકો છો. ઇતિહાસ એટલે સારી સમાજ વિદ્યામાં પણ તમારા પ્રશ્ન આવતો હોય છે. તો મિત્રો આ હતા આપણા સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો. હવે વિશેષ પ્રશ્નોની ચર્ચા આપણે આવતા પીરિયડની અંદર કરીશું. એમાં થોડું વ્યાકરણ પણ આપણે જોઈશું. તો
અહીં તમારે લેશનમાં અભ્યાસના 2 પ્રશ્નો, અભ્યાસ ધ્યાનથી સાંભળો તો કોઈ ફોન નહીં કરવાનો. અભ્યાસના પ્રશ્ન 1 વિકલ્પો અને પ્રશ્ન 2 ઉકેલ લખવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમારે 1 થી 4 પ્રશ્નો લખવાના. 1 થી 4 પ્રશ્નો લખવા. આ તમારું ગુરુ કાર્ય. બરોબર, એટલે કોઈ ફોન ના કરે નહીં. આવતીકાલે આપણે વિશેષ પ્રશ્નોની ચર્ચા કરીએ.